નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આ વિડિયોની અંદર અત્યાર સુધી આપણે જે આગળ જોયું એ વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ એના આધારિત સૂત્ર આધારિત દાખલા હતા કે વર્તુળનો પરિઘ એટલે 2πr, એમાંય બે પરિઘની વાત અથવા તો બે ત્રિજ્યા હોય નાની મોટી તો r1 r2 અથવા તો કેપિટલ R અને સ્મોલ r આવી સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીને દાખલા ગણ્યા। છેલ્લે આપણે સમકેન્દ્રી વર્તુળનો એક દાખલો પણ લેસનમાં આપ્યો હતો અને જે તમે ગણ્યો હશે। હવે આપણે એના પછીનો નવો ટોપિક વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ। વર્તુળનો વૃત્તાંશ કેને કહેવો? વૃત્તાંશની અંદર લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ। જોજો, પહેલાં વૃત્તાંશની વાત આવે પછી એની અંદર લઘુ અને ગુરુ, લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ। પછી વર્તુળને લઘુ ચાપે હોય અને ગુરુ ચાપે હોય, લઘુ ચાપ ગુરુ ચાપ, લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ। એવી જ રીતે વર્તુળની અંદર લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। જોજો, આવા 6 નામ આવ્યા: લઘુ ચાપ ગુરુ ચાપ, લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ, એમાંથી આપણે એક એક ટોપિક પહેલાં સમજતા જાય અને એની થિયરી છે એ લખતા જઈશું। વર્તુળનું ચાપ, ચાલો વર્તુળનું ચાપ આ પહેલો મુદ્દો છે, એને આપણે લખશું વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહેવાય। ચાપની લંબાઈને L વડે દર્શાવાય છે, L વડે દર્શાવાય છે।
ए अने बी बे नाम आपी दे, बे बिंदु, अने अहींया वच्चे एक बिंदु है पी अने उपरना भागमां बिंदु है क्यू। अहींया नाम है एक क्यू, एनी त्रिज्या आर, आई आर अने आई आर। आज खूणो होय ने एने थीटा कहेवाय, खूणाने शुं कहीशुं? थीटा। वृत्तांशनो खूणो छे ने एनी संज्ञा छे थीटा, आ थीटानी संज्ञा छे। हवे आने चाप कहेवाय। आपणे वर्तुळनुं चाप कीधुं ने, वर्तुळ परना बे बिंदु कोण कोण? ए ने बी, ए अने बी, बे बिंदुओ वच्चेना वर्तुळनो भाग, आ वच्चेनो भाग। वर्तुळ परना बे बिंदु वच्चेनो भाग हो, वर्तुळ पर, वर्तुळनी अंदरनी वात नथी, वर्तुळ पर, वर्तुळ परना बे बिंदु एटले ए ने बी, एनी वच्चेनो वर्तुळना भागने, एनी वच्चेना वर्तुळना भागने वर्तुळनुं चाप कहेवाय, वर्तुळनुं चाप कहेवाय। એટલે ચાપ આવડી આ બેની એપીબી, આ એપીબી, આ ચાપ થઈ એપીબી। એમાં હવે જો વર્તુળના પરિઘથી જો આની લંબાઈ ઓછી હોય ને, વર્તુળનો પરિઘ એટલે આખે આખો, तो परिघ करता तो आ ओछું જ થયું ને, नजर सामे ज छे। आ वधी गई, जो અહીંથી અહીંયા સુધીની એ મોટી થઈ, આ પરિઘ કરતાં અડધી થઈ। પરિઘ કરતાં ચાપ અડધી હોય ને એટલે એને લઘુચાપ કહેવાનું। શું કહેવાય? એને લઘુચાપ કહેવાય। અને પરિઘ કરતાં મોટી હોય તો એને ગુરુચાપ કહેવાય। વર્તુળના ચાપની અંદર બે નામ, લઘુચાપ અને ગુરુચાપ। પણ આપણે એને યાદ શું રાખશું કે વર્તુળના પરિઘ કરતાં જો નાની ચાપ હોય ને તો એ લઘુચાપ। વર્તુળનો પરિઘ તો આખે આખો છે, આ ફરતે એ બોર્ડર આખે આખી આવે એ વર્તુળનો પરિઘ કહેવાય। તો એના કરતાં પરિઘ કરતાં તો અડધી જ છે ચાપ, એટલે પરિઘથી નાની જ છે, એટલે પરિઘ કરતાં નાની હોય તો એ લઘુચાપ બનશે। તો આમાં એપીબી છે ને એ લઘુચાપ છે, એપીબી છે એ શું છે? લઘુચાપ છે। आ एपीबी लघुचाप है, खास ख्याल रखो, एपीबी लघुचाप है। तो हवे त्यार पछीनो मुद्दो, बे नाम ज आपी दे आपणे, लघुचाप, लघुचाप परिघना अर्धाथी ओછી होवी जोईए तो लघु, परिघना अर्धाथी वधु होय, परिघना अर्धाथी, आ परिघथी नहीं पण परिघना अर्धाथी, परिघना अर्धाथी ओછી है। आ परिघनुं अर्धुं केने कहेवाय? परिघ एटले आखे आखो, तो परिघनुं अर्धुं एटले केन्द्रमांथी आम ज थयुं ने, केन्द्रमांथी पसार थाय एटले ई परिघथी अर्धुं थयुं कहेवाय। आ तो चालू ज रहीए ने। परिघना अर्धाथी ओછી लंबाई होय तो ये लघुचाप, परिघना अर्धाथी वधु होय तो ये गुरुचाप। तो लघुचाप में लखशुं आपणे वर्तुळना जे चापनी लंबाई, वर्तुळना जे चापनी, वर्तुळना जे चापनी लंबाई वर्तुळना परिघना, वर्तुळना परिघना अर्धाथी ओછી होय, परिघना अर्धाथी, जो આપણે લઘુચાપ જોશું, લઘુચાપમાં વર્તુળના જે ચાપની લંબાઈ, વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી,
વર્તુળના પરિઘના અડધાથી, પરિઘ એટલે આખે આખું આ પરિઘ ફરતે, એનું અડધું એટલે કેન્દ્રમાંથી આમ અડધું, એનાથી ઓછી છે. જો આ અહીંયા સુધી હોય ને, અહીંયાથી અહીંયા સુધી આમ હોય ને તો એ અડધું કહેવાય, તો એ અડધું કહેવાય. અડધાથી ઓછી છે, પરિઘના અડધાથી ઓછી હોય એની લંબાઈ, તો એને કહેવાય, ઓછી હોય તો તેને લઘુચાપ કહે છે. લઘુચાપ કહે છે. આકૃતિમાં ખાલી આપણે ખ્યાલ આવે, આકૃતિમાં એપીબી લઘુચાપ છે. લઘુચાપ છે. એપીબી છે એ લઘુચાપ છે આકૃતિમાં, બીજું કાંઈ નહીં. આકૃતિમાં એપીબી છે એ લઘુચાપ છે. હવે એવી જ રીતે ગુરુચાપની આપણે વાત કરશું. અહીંયાથી આપણે આગળ વધશું, આટલું લખાઈ જાય એટલે હવે આપણે ગુરુચાપની વાત કરશું. હવે આવશે ગુરુચાપ. વર્તુળના જે ચાપની લંબાઈ, વર્તુળના જે ચાપની લંબાઈ, વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના, વર્તુળના પરિઘના અડધાથી, વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તેને ગુરુચાપ કહેવાય. ગુરુચાપ કહે છે એની વ્યાખ્યા. પછી આપણે કહી દઈએ, આકૃતિમાં અડધાથી વધુ, પરિઘના અડધાથી, આ પરિઘનો અડધો એટલે અહીં કેન્દ્ર સુધીનું, તો અડધાથી વધુ એટલે આ એ ક્યુ બી વધી ગયું કે ન વધી ગયું? ચાપ, આ ચાપ છે, આ એ ક્યુ બી, એક ક્યુ બી દેખાય છે ને, તમે જોજો, એ ક્યુ બી ઉપરનો ભાગ, એટલે એ પરિઘના અડધાથી વધી ગયો, પરિઘના અડધાથી વધી ગયો. અને નીચેનો ભાગ હતો ને એ પી બી, અહીંયા આપણે બિંદુ આપી છીએ, સમજવા માટે આપવા પડે છે, વચ્ચે એક નામ આપવું પડે. આ બે વર્તુળ પરના બિંદુ છે એ ને બી, પણ વચ્ચે એક બિંદુ આપણે આપી દઈએ છીએ એટલે એ આખે આખો ભાગ થાય ને એ ચાપ બને. હંમેશા આપણે ચાપ કેમ મારી? ચાપ મારવા વિશે તો તમે જાણો જ છો, તમે રચના બનાવો છો ત્યારે તમે કેમ પરિકરથી ચાપ મારો છો? એ ચાપ જ, ચાપની રચના આવી જોઈએ આમ કંઈ નામ. ચાપ કેવી હોય? આ ચાપની સંજ્ઞા આમ તો આ જ છે, આ ચાપની સંજ્ઞા છે. આમાં આપણે સંકેતમાં લખવું હોય તો થાય, પણ અહીંયા આપણે ખાલી પહેલાં એમને બતાવી છે, આ ચાપની સંજ્ઞા જ છે. તો આ ચાપ એ લઘુચાપ, અને વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તો આ એ ક્યુ બી અહીંયા સુધીનો આ ભાગ, આમ કરીને અહીંયા સુધીનો એ જે ચાપ બને ને એ ગુરુચાપ બને. કઈ બને? ગુરુચાપ. તો અહીં એક ક્યુ બી, આકૃતિમાં એક ક્યુ બી, જો એ ક્યુ અને બી, એક ક્યુ બી ગુરુચાપ છે.
તો આ ચાપની વાત. અને હવે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી તો લઘુ, વર્તુળના પરિઘના અડધાથી વધારે તો ગુરુચાપ. અને હવે આવશે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય ને, અડધા જેટલી જ, પરિઘના અડધા જેટલી જ, એને કહીશું અર્ધવર્તુળ ચાપ. કેવી? અર્ધવર્તુળ ચાપ. જે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય એ. તો ચાલો આ લખાઈ જાય. પછી આપણે એના પછીનો મુદ્દો નીચે અહીંયા લખી નાખી. પહેલાં લઘુચાપ લખ્યું, હવે ગુરુચાપ, હવે આવશે અર્ધવર્તુળ ચાપ. એટલે આપણે આના આકૃતિમાં કામ પૂરું થઈ જાય. અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ. વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી, વર્તુળના પરિઘના અડધા વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તેને અર્ધવર્તુળ ચાપ, તેને અર્ધવર્તુળ ચાપ કહેવાય. વર્તુળની જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી જ, અડધાથી વધુય નહીં, અડધાથી ઓછી નહીં. પરિઘના અડધાથી ઓછી લંબાઈ હોય તો લઘુચાપ, વર્તુળના પરિઘના અડધાથી વધુ હોય તો ગુરુચાપ, અને એના પરિઘના અડધા જેટલી જ હોય, ઓછી નહીં વધારે નહીં, પરિઘના અડધા જેટલી જ ચાપ હોય ને તો એ છે અર્ધવર્તુળ ચાપ. કેવી? અર્ધવર્તુળ ચાપ. કેન્દ્રમાંથી આમ સીધો પસાર કરી નાખો, અહીંયા સુધીનો આમ અડધો ભાગ, ઉપરનો કે નીચેનો ગમે એ, બે હાલે ગમે એ, તો એ આપણી અર્ધવર્તુળ ચાપ બને. પરિઘના અડધા જેટલી ચાપ એટલે એ અર્ધવર્તુળ ચાપ. પરિઘના અડધાથી ઓછી હોય તો લઘુચાપ, પરિઘના અડધાથી વધુ હોય તો ગુરુચાપ. આ ચાપની વાત આપણે રજૂ કરી અને એને આપણે થિયરીમાં લખી. તો છેલ્લે અર્ધવર્તુળ ચાપ, જે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી જ હોય, અહીંયા અડધા જેટલી આવ્યું, અડધા જેટલી, તો તેને અર્ધવર્તુળ ચાપ કહેવાય. હવે આવશે ચાપના સૂત્રો. કદો પૂરું. તો હવે ચાપ આધારિત જે સૂત્ર છે એ હવે આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું. અત્યારે આપણે ખાલી લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ એની વાત કરી. હવે એના સૂત્ર આપણે છે એ આવતા વિડીયોમાં જોશું. અસ્તુ.